ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાઇબલ વિસ્તારના 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળતું નથી. વાપી, અંબાવા, યાસવડ, નેત્રંગ, કાંદીપાડા, મોતી, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યો છે, જેના કારણે હાલના બજાર ભાવોથી મોટો તફાવત ઉભો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. મુકેશભાઈ રતનજીભાઈ પટેલ, મારું નામ, ગામ ચાસવડ. અમારે નેત્રંગ તાલુકામાં શામળાજીથી વાપી જે હાઈવે NHIનો એના માટે જમીન સંપાદન જે થયેલ છે તેમાં અમે પ્રાંતને અને એને જેદાથી જાહેરનામું પડ્યું ત્યાંથી ઘણા વાંધાઓ રજૂ કર્યા. કોઈ જગ્યાએ પાઇપલાઇન, તાર ફેન્સિંગ, કોઈના સર્વે નંબર બદલાઈ ગયેલા છે, DLRની પણ ઘણી ભૂલો છે માપણીમાં. એ માપણીમાં ઘણી ભૂલો હોય તો પછી હાઈવેના માપમાં ફેરફાર આવવાનો જ છે. પણ અમે DLRમાં ને એમાં રજૂઆત કરી, કોઈ અમને જૂનો માપ કે 1957થી જ્યારે કંઈ સડક બની જૂની ત્યારથી PGP કે દુરસ્તી કોઈ અસર કટ્યા પર બતાવી નથી ને તે અત્યારે ઘણા વર્ષો બાદ ગઈને જે જગ્યા ઘણી લઈ લીધી હતી તેનું અત્યારે હાઈવેનું કામ અહીંયા આર્બિટ્રેટરમાં, કલેક્ટરમાં કેસ રિફર થયેલા છે. એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા માટે 12 ગામના ખેડૂતો મોવી, ખરાટા, કોચબાર, કાંટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલીકવા, જણનાવાડી, મૌજા એ બધા ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા હતા.